નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા હડપ નદીના પુલના સમારકામની કામગીરી આખરે શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલા પુલને લઈ સ્થાનિકોમાં સુરક્ષાની ચિંતા વધી રહી હતી. હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલના મજબૂતીકરણ અને સમારકામ માટે કામગીરી હાથ ધરવામાં આવતા વાહન ચાલકો અને ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. સમારકામ દરમિયાન વાહન વ્યવહારને સુચારુ રાખવા માટે તાત્કાલિક ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે. જોકે ડાયવર્ઝન માર્ગ પર વાહન ચાલકોએ સાવચેતી રાખવાની જરૂર છે. પુલનું કામ કેટલા સમયગાળામાં પૂર્ણ થશે? ડાયવર્ઝનની વ્યવસ્થા કેટલી અસરકારક છે? સ્થાનિકોની શું માંગ છે તે અંગે વધુ માહિતી માટે સીધા જોડાઈ રહ્યા છે અમારા પ્રતિનિધિ દિનેશભાઈ કોળી. દિનેશભાઈ, હાલ હડપ નદીના પુલના સમારકામની કામગીરી ક્યાં સુધી પહોંચી છે અને ડાયવર્ઝન અંગેની શું સ્થિતિ છે? નમસ્કાર મિત્રો, આજે અમે છીએ લીમખેડા જે હડપ નદીનો જે પુલ છે જેનું સમારકામ ચાલુ કરવા માટે અમુક સમય પહેલા તંત્રએ નોટિસ પણ ફાળવી હતી. જે નોટિસના આધારે આજે ડાયવર્ઝન આપવામાં આવ્યો છે અને આ જે પુલ છે 61-65 વર્ષ જૂનો છે, જેનું રિનોવેશન કામ કંઈક થવાનું છે. એ અર્થે ડાયવર્ઝન આપ્યું છે. ડાયવર્ઝનની અંદર રસ્તો એવો આપ્યો છે કે લીમખેડા જે ભગવાન શ્રી માંધાતા સર્કલથી લઈને હાઈવે થઈને વિજય હોટલ પાસે થઈને જે ઝાલોદ રસ્તો પણ કવર કરી શકાય છે. અમને હજુ તો લાગે છે આ પુલ ઉપર અમે આવ્યા ગયા છીએ અને આજે બંધ થાય છે તો નવાઈ તો બધાને લાગે છે કે કેમ બંધ થયો છે, પરંતુ જેનું સમારકામ થવાનું છે તો પબ્લિકને કહેવા માંગે છે સમર્થન આપો. આ બાબતે સારું કામ થવા જઈ રહ્યું છે તો આપણે ડાયવર્ઝન આપ્યું છે. તેનો ડાયવર્ઝનનો જે રીઝન છે એ અનુસંધાને આ રસ્તાની બાજુમાં થઈને માંધાતા સર્કલ થઈને હાઈવે થઈ અને ઝાલોદ ચોકડી બિરસા મુંડા સર્કલ થઈને બજારમાં જઈ શકાય છે. તો આ ડાયવર્ઝનને સપોર્ટ કરો એવી આશા રાખી.